वार्ड नंबर 14 में वडोदरा शहर कांग्रेस समिति की ओर से खाड़ोदरा दर्शन यात्रा निकाली गई और उसी के साथ ढोल नगारे बजाते हुए इस मामले में अनोखे तरीके से विरोध भी प्रदर्शित किया गया। वडोदरा शहर की सड़कों पर खड्डों की तादाद लगातार बढ़ती जा रही है और सड़कों के खस्ताहाल भी बढ़ते जा रहे हैं। तब इस मामले में कांग्रेस पार्टी की ओर से आज अनोखा विरोध प्रदर्शित किया गया। वार्ड नंबर 14 में विहार टॉकीज से लेकर गाजरावाड़ी तक की सड़क पर वडोदरा शहर कांग्रेस समिति की ओर से खाड़ोदरा दर्शन यात्रा का आयोजन करवाया गया। इस खाड़ोदरा दर्शन यात्रा में वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव के साथ कांग्रेस के कार्यकर भी शामिल हुए। ढोल नगारों के साथ इस दौरान वडोदरा महानगर पालिका की गैर कार्यक्षम कामगिरी पर व्यंग किया गया। वैसे इस खाड़ोदरा दर्शन यात्रा के आयोजन का हेतु सड़कों के खस्ताहाल दिखाकर प्रशासन को जगाने का था। तब इस यात्रा के दौरान नारे भी लगाए गए और साथ ही नागरिकों की व्यथा भी पेश की गई। इसी के साथ वडोदरा शहर कांग्रेस समिति की ओर से प्रशासन को ये धमकी भी दी गई कि अगर तत्कालीन तौर पर इन सड़कों की मरम्मत का कार्य नहीं करवाया गया तो फिर आने वाले दिनों में उग्र आंदोलन किया जाएगा। हमें चौथी जागीर से તમને દેખાય છે કે નહીં અહીંયા ખાડો છે આ અંતિમ ક્રિયાનો રોડ છે। માણસ મરી ગયા પછી જે ચિતા સૈયા પર જે સુવા જાય છે ત્યારે એના પરિજનો એના બધા લોકો એને કાંધા પર લઈ અને શમશાનમાં આવતા હોય અને એ પણ ચડી જાય એમને પણ વાગે। આ કેવા તમારી સ્માર્ટ સિટી છે, કેવો તમારો બરોડા શહેર છે। આ સર સયાજીરાવ ગાયકવાડની નગરી જેની અંદર નવનાથ મૂકેલા નવનાથ બી છે તો એ લોકોને પણ પડે છે। એટલે આ ઊંઘેલો તંત્ર અને ભ્રષ્ટાચારી તંત્રને જગાડવાનો આ અમારો એક પ્રયાસ છે। ભ્રષ્ટ ભાજપના શાસનમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા શહેર આ ભ્રષ્ટાચારી લોકોએ ખાડોદરા બનાવી દીધું। વડોદરા શહેરનો કોઈ વોર્ડ, કોઈ વિસ્તાર બાકી નથી, કોઈ રોડ બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડા ના હોય। વચન તો આપેલું કે લખોટી ગબડે એવા રોડ આપીશું, પણ આ જે રોડ રામનાથ મહાદેવ ગાજરાવાડી સ્મશાન આ રોડ પર માણસો લખોટીની જેમ ઉછરે એવો રોડ છે। આટલા વર્ષોથી આ રોડની આવી દયનીય સ્થિતિ છે અને આ વિસ્તાર વોર્ડ નંબર 14 માં આવે। વોર્ડ નંબર 14 માં 4 કોર્પોરેટરો ભાજપના છે, કોઈ અહીંયા જોવા નથી આવ્યું। આ વિધાનસભા રાવપુરા લાગે, ધારાસભ્ય પોતે વિધાનસભામાં દંડક છે, મોનિટર, એ પણ અહીંથી જતા હશે ઘણી વખત, એમને પણ આ ફરિયાદ નથી સાંભળી। અને જે સાંસદ જે મોટી મોટી વાતો કરે, આ કોઈ પ્રજાના વોટ લઈને ઘરે બેસી ગયા, એસી ગાડીમાં ફરવાનું, એસી બંગલામાં રહેવાનું, એસી ઓફિસમાં બેસવાનું અને પ્રજાને રસ્તે રજડતી મૂકી દીધી છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 3 દિવસથી ખાડોદરા દર્શન યાત્રા લઈને અમે નીકળ્યા છે। આપ જાણો છો કે વોર્ડ નંબર 12 માં બિલમાંથી અમે શરૂઆત કરી। જે વોર્ડ નંબર 12 માં આવે ત્યાં જ્યારે અમે આંદોલન કર્યું સ્થાનિકોને લઈને, રાતોરાત ત્યાં રોડ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું। ગઈકાલે મેયરના વોર્ડમાં ગયા, વોર્ડ નંબર 4 માં જે રોડ 2 વર્ષથી હતો બન્યો, આજે તમે જુઓ ત્યાં રોડનું કામ ચાલુ થઈ ગયું। એનો મતલબ કે બીજેપીના નેતાઓ, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, ભાજપના કોર્પોરેટરો, સાંસદ, ધારાસભ્ય આ મારી વડોદરાની ભોળી પ્રજાને જાણી જોઈને હેરાન કરી રહ્યા છે। જાણી જોઈને રોડ રસ્તા નથી બની રહ્યા અને જે ભ્રષ્ટાચાર જે લોકોએ આ રોડ રસ્તા ભૂતકાળમાં બનાવ્યા એમને આવા કેવું મટીરિયલ વાપર્યું હશે, એવા લોકોને બ્લેકલિસ્ટેડ કરીને કાઢી મૂકવા જોઈએ। ત્યારે કોંગ્રેસ પાર્ટી આ આંદોલન નીકળી છે। રોજે અમે અલગ અલગ વોર્ડમાં જઈએ છીએ। આજે વોર્ડ નંબર 14 માં છે ભગવાન રામનાથ મહાદેવ, નવનાથ મહાદેવનું એક મહાદેવ છે આ રામનાથ મહાદેવ। શ્રાવણ મહિનો આવશે, શું તમે આ જે ભક્તો દર્શન કરવા આવશે એને તમારે આવા રોડ આપવાના છે? અહીંયા સ્મશાન છે, માણસને ભાજપના રાજમાં જીવતા જીવતો સુખ નથી, પણ મર્યા પછી જયારે એની અંતિમ યાત્રા નીકળે ત્યારે આવા ખાબડ રોડમાં જઈને એની અંતિમ વિધિ કરવાની? शर्म करो भाजपा नेताओं, शर्म करो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।